નમસ્કાર મિત્રો, આ બધાનું ફરીથી મારા યુટ્યુબ ચેનલ વિશાલ સ્પીકમાં સ્વાગત છે. યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતામ નમસ્તસ્ય 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 નમો નમઃ. વિદ્યાની દેવી, વિદ્યા દેનાર દેવી માં ભગવતી સરસ્વતીના પાવન ચરણોમાં વંદન સહ વિક્રમ સંવત 2081નું નવું વર્ષ હાલ જ આપણે ઉજવ્યું અને નવા વર્ષમાં આપણે પ્રવેશ કર્યો છે. ત્યારે આપ બધા જાણો છો તેમ આવતીકાલથી આ વિક્રમ સંવત 2081 અને શૈક્ષણિક વર્ષ 2024-25નું દ્વિતીય સત્ર એટલે કે બીજું સત્ર આવતીકાલથી શરૂ થઈ રહ્યું છે. ત્યારે આપણે બધા નવા ઉત્સાહ, ઉમંગ અને જોશ સાથે આપણા જે ભાવિ સંતાનો છે, બાળકો છે, એને પ્રથમ દિવસથી જ શાળામાં મોકલીએ. ઘણી વખત એવું થાય કે બની શકે છે કે બાળકો ક્યાં બારે ફરવા ગયા હોય, એના મોસાળે ગયા હોય તો 1-2 દિવસ મોડો હોય, એમાં કોઈ વાંધો નથી. પરંતુ ક્યાંક એવી ભાવના પણ હોય છે કે પહેલા દિવસે નહીં જઈએ તો શું ફરક પડશે, શું થશે. હવે પહેલા દિવસે ન જવાથી કોઈ ફરક ખાસ પડે નહીં, એ આખી અલગ વસ્તુ છે. પરંતુ શિક્ષણ એટલે કે આપણું જે કર્મ છે, કે આપણે જીવનમાં જે પણ કંઈ બનવા માંગીએ છીએ, જીવનનો સર્વાંગી વિકાસ, પછી રાજકીય, સામાજિક, આર્થિક હોય, બૌદ્ધિક વિકાસ હોય, આર્થિક વિકાસ હોય, કે જીવનનો જેને સર્વાંગી વિકાસ કહીએ, એ પ્રાપ્ત કરવા માટેનું પ્રથમ સોપાન અને પાયો એટલે પ્રાથમિક શિક્ષણ. અને શિક્ષણ તો જેના વગર જીવનનો સર્વાંગી વિકાસ શક્ય નથી, કોઈ પણ ક્ષેત્રનો સર્વાંગી વિકાસ શક્ય નથી. તો એ આપણું જે મુખ્ય કર્મ છે, એના પ્રત્યે કર્મ પ્રધાન બનવું જોઈએ કે પછી એના પ્રત્યે અણગમો શા માટે, એમાં આળસ શા માટે? પહેલા દિવસે નહીં જઈએ તો શું થશે, પહેલા દિવસે કાંઈ નહીં હોય, પહેલા દિવસે સાફ અને સફાઈ કરાવશે, આવી એક ભાવના બાળકોમાં હોય. સ્વાભાવિક છે, બાળકો નાના છે, એમની હજી સમજણ શક્તિ એટલી બધી ડેવલપ ન થયેલી હોય, એટલે બાળકો એવું વિચારે. પરંતુ ઘણી વખત વાલીઓ પણ એવું વિચારતા હોય છે પહેલા દિવસે તો કાંઈ નહીં હોય, સાફ સફાઈ હશે, કાંઈ કરાવશે નહીં, બધા બાળકો આવશે નહીં. તો આપણે જે કર્મ છે, જ્યાંથી જીવનના બેઝિક પાઠ શીખવાના છે, જ્યાંથી સ્કિલ ડેવલપમેન્ટ, વોકેશનલ, કે જીવનમાં કાંઈ પણ કરવા માટેનું પ્રથમ સોપાન છે, જ્યાંથી આપણે શીખવાનું છે, તેના પ્રત્યે આપણે પ્રથમ દિવસથી જ એવી ભાવના સેવીએ. બાળકો તો સેવે, સાથે સાથે આપણે કદાચ એવી સેવીએ કે પહેલા દિવસે શું હશે, શું કાંઈ નહીં હોય. કાંઈ નહીં હોય મતલબ કે શાળાનું જે ચિત્ર છે મગજમાં, કાંઈ નહીં. સાફ સફાઈ કરાવશે કે કામ કરાવશે. હવે તો જો કે સરકાર એટલી બધી ગ્રાન્ટો આપે છે સ્વચ્છતાની, તો કોઈ સાફ સફાઈ બાળકો પાસેથી લગભગ શિક્ષકો કરાવતા નથી. બધી જગ્યાએના કર્મચારી હોય છે, વર્કર હોય છે, જે સફાઈ કામદાર હોય છે, કામ કરી જાય છે, સાફ સફાઈ થઈ જાય છે. આવું ક્યાં લગભગ થતું નથી. પરંતુ આ બધા આપણું જે પ્રાચીન ભારત છે, એનો ઇતિહાસ વાંચો તો પ્રાચીન કાળમાં જે ગુરુકુળો હતા, એમાં જીવનના તમામ પાઠ શીખવવામાં આવતા, જેને આપણે સ્કિલ ડેવલપમેન્ટ કહીએ છીએ. તો ત્યાં સાફ સફાઈ છે, પોતાના કામ છે, ખેતી છે, કે નાના કામ છે, બધા કામ ત્યાં વિદ્યાર્થીઓને કરવા પડતા. એ પરંપરામાંથી આપણે આવીએ છીએ. અને સાફ સફાઈ બાળકો તો વિચારે કે ચાલો પહેલા દિવસે નથી જતા, કાંઈ નહીં હોય, આપણે કામ નહીં કરવું પડે, સાફ સફાઈ ન કરવી પડે. પરંતુ આનાથી મોટો લોસ શું થાય, મોટું નુકસાન શું થાય મોટું, કે બાળકોમાં પહેલેથી જ નાનપણથી જ કામ કરવા પ્રત્યેની જે ભાવના છે, એના પ્રત્યે અણગમો ઊભો થાય. બીજી ભાષામાં કહીએ તો કામચોર વૃત્તિ ત્યાંથી જ નિર્માણ થાય. જ્યાંથી કર્મ પ્રધાનના પાઠ શીખવામાં આવે છે, ત્યાં જ આપણે એવું વિચારીએ કે પહેલા દિવસે નહીં મોકલીએ તો ચાલશે, તો બાળકમાં ત્યાંથી જ પોતાના કર્મ પ્રત્યે અણગમો અને કામચોર વૃત્તિનું નિર્માણ થાય. આ નુકસાન થાય. હવે પહેલા દિવસે જવું ને બીજા દિવસે જવું એ નક્કી છે, ભણવું એ નક્કી છે, તો પછી એના માટે આળસ શા માટે? શા માટે બાળકોને આપણે પ્રેરણા આપવી જોઈએ કે ના, પહેલો દિવસ છે, તારી શાળા છે, શાળા એમાં સરસ્વતી ભગવતીનું મંદિર છે, જ્યાંથી તું વિદ્યાના સોપાન સર કરીશ, તું વિદ્યા તને પ્રાપ્ત કરવાની છે. એટલે પહેલા દિવસે એના પ્રત્યે તારામાં અનુરાગ હોવો જોઈએ, પ્રેમ હોવો જોઈએ કે મારી શાળા છે, ત્યાં જઈશ અને ત્યાં ભલે મને કદાચ થોડું ઘણું કામ કરવાનું આવશે તોય પણ મને કાંઈ વાંધો નથી. આવું આપણે બાળકોમાં ભાવના આપણે બેસાડવાની છે. આપણે જેને પ્રોત્સાહન આપીએ કે કાંઈ વાંધો નહીં, પહેલા દિવસે બેટા જવાની જરૂર નથી, ત્યાં તો કામ કરાવશે, આવું કરાવશે, તેવું કરાવશે, તો ઓટોમેટિકલી એમાંથી કામચોર વૃત્તિ પહેલાંથી જ નિર્માણ થાય છે. પછી મોટો થતા એને ઘરના કામ પ્રત્યે, પોતાના કામ પ્રત્યે, સમાજના કામ પ્રત્યે, ગામના કામ પ્રત્યે, રાષ્ટ્રના કામ પ્રત્યે બધામાં થોડું અણગમો પહેલેથી જ નિર્માણ થઈ જાય છે. એટલે બાળકોમાં આવી ભાવનાનું નિર્માણ ન થાય, બાળકો પ્રથમ દિવસથી જ એક નવા ઉત્સાહ અને ઉમંગમાં શાળામાં આવે, એવી રીતે બાળકોને પ્રેરણા આપવા આ બધા વાલીઓને મારી નમ્ર અરજ અને વિનંતી છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.